આજના ખાસ વિડીયોમાં હું નિરંજન તલાટી આપનું સ્વાગત કરું છું. આજે ખાસ આપના માટે જ્યારે ડીએલએડ પ્રથમ વર્ષની પરીક્ષા હવે થોડાક જ દિવસોમાં શરૂ થવા જઈ રહી છે ત્યારે અનેક તાલીમાર્થીઓની વાત હતી કે અમને અગત્યના એટલે કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ મળે અને મેં સારી તૈયારી કરી શકીએ. તો તૈયારી તો આપણે આખા સમગ્ર પુસ્તકની કરવાની છે, પરંતુ જૂના અનેક વર્ષોના પેપરોનો અભ્યાસ અને મારો વ્યક્તિગત જે અભ્યાસ અને એના પ્રત્યેની જે રુચિ છે એને ધ્યાનમાં રાખીને આજે ખાસ આપના માટે સ્પેશિયલ અગત્યના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપની સાથે શેર કરું છું. અને હા, હવે આ તલાટી નિરંજન આપની સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ અવેલેબલ છે, ત્યારે મારી ઇન્સ્ટા આઈડી એન્કર તલાટી સરને ચોક્કસ ફોલો કરશો, જેથી વિવિધતા સભર એટલે કે મલ્ટી ટેલેન્ટેડ વિડીયો, આ દેશ માટે ઉપયોગી, આ સમાજ માટે ઉપયોગી વિડીયો તમને સત્વરે મળી શકે. તો ચાલો આજે શરૂ કરીએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સને આ સરસ મજાની શૃંખલાને. નમસ્કાર, હું નિરંજન તલાટી આપનું આ ચેનલ પર સ્વાગત કરું છું અને આવકારું છું. હવે આપણે શરૂઆત કરીએ છીએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સની, પણ એ પહેલાં આપને વિનંતી, આ ચેનલ પર આપ નવા હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી વિવિધતા સભર વિડીયો તમને સત્વરે મળી શકે. અને હા, આ વિડીયો માત્ર તમારા સુધી ન રાખતા, પરંતુ અનેક તાલીમાર્થી સુધી પહોંચાડજો. હમ ન સોચે હमें क्या मिला है, लेकिन हम ये सोचे हमने किया क्या है अर्पण. માત્ર સ્વાર્થી ના બનીએ, પણ માનવતા સાથે આ દેશ માટે ઉપયોગી બનીએ. આવો શરૂ કરીએ આજનો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સની શૃંખલાનો પ્રથમ એપિસોડ. નમસ્કાર, આજે આપણે કોર્સ 1A એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સને આપણે જોઈશું. આ ક્વેશ્ચન્સ આપ નોંધી લેશો અને જે પુસ્તક છે એમાંથી જાતે શોધીને એને આપ સમજીને એને યાદ રાખશો, જેથી પરીક્ષામાં વ્યવસ્થિત મૌલિક રીતે લખી શકો. તો કોર્સ 1A, ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન છે, એક વાક્યમાં ઉત્તર લખો. એના કુલ ગુણ 8 છે. દરેક પ્રશ્નનો એક ગુણ છે. માં પહેલો પ્રશ્ન છે, પરિપક્વતાનો અર્થ સ્પષ્ટ કરો. પ્રશ્ન 1, પરિપક્વતાનો અર્થ સ્પષ્ટ કરો. પ્રશ્ન 2, રસના પ્રકાર જણાવો. પ્રશ્ન 2, રસના પ્રકાર જણાવો. જુઓ, આ પ્રશ્ન અનેક પરીક્ષાઓમાં ખૂબ પૂછાયેલ છે. રસના પ્રકાર જણાવો. પ્રશ્ન 3, સોરેનસન્સના મતે સામાજિક વિકાસ એટલે શું? સોરેનસન્સના મતે સામાજિક વિકાસ એટલે શું? પ્રશ્ન 4, વ્યક્તિત્વ માપન માટેને કોઈ પણ 2 મનોવૈજ્ઞાનિક કસોટીઓ જણાવો. પ્રશ્ન 4, વ્યક્તિત્વ માપન માટેની કોઈ પણ 2 મનોવૈજ્ઞાનિક કસોટીઓ જણાવો. પ્રશ્ન 5, કઈ અવસ્થાને પ્રશ્ન પૂછવાની ઉંમર તરીકે ઓળખવામાં આવે છે? આ પ્રશ્ન પણ અનેક પરીક્ષાઓમાં પૂછાયેલો છે. પ્રશ્ન 5, કઈ અવસ્થાને પ્રશ્ન પૂછવાની ઉંમર તરીકે ઓળખવામાં આવે છે? પ્રશ્ન 6, સ્મૃતિની કોઈ એક વ્યાખ્યા લખો. સ્મૃતિની કોઈ એક વ્યાખ્યા લખો. આ પણ ખૂબ વાર પૂછાયેલ પ્રશ્ન છે. પ્રશ્ન 7, સામાજિકીકરણ માટે ભાષા શા માટે જરૂરી છે? સામાજિકીકરણ માટે ભાષા શા માટે જરૂરી છે? અને છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 8, સંવેગ એટલે શું? આ પ્રશ્ન પણ અનેક વખત પૂછાયેલો છે. પ્રશ્ન 8, સંવેગ એટલે શું? આ રીતે અહીં કુલ 8 પ્રશ્ન છે, કુલ 8 ગુણ છે. દરેક પ્રશ્નનો એક ગુણ છે. પ્રશ્ન 1 અહીં પૂરો થાય છે. તો ચાલો હવે શરૂ કરીએ કોર્સ 1A. પ્રશ્ન 2, અને માંગ્યા મુજબ ઉત્તર લખો. એટલે અહીં જે પ્રમાણે જવાબ માંગ્યા છે એ પ્રમાણે આપણે લખવાનું છે. કુલ ગુણ છે 8, દરેકના 2 ગુણ છે.
પ્રશ્ન 1, વ્યક્તિત્વને અસર કરતા કોઈ પણ બે પરિબળો વિશે જણાવો. વ્યક્તિત્વને અસર કરતા કોઈ પણ બે પરિબળો વિશે જણાવો. પ્રશ્ન 2, એરિક્સનના સિદ્ધાંત મુજબ મનોસામાજિક વિકાસના શૈક્ષણિક ફલિતાર્થો જણાવો. એરિક્સનના સિદ્ધાંત મુજબ મનોસામાજિક વિકાસના શૈક્ષણિક ફલિતાર્થો જણાવો. પ્રશ્ન 3, પૂર્વ પ્રાથમિક કક્ષાએ બાળકના રસના ક્ષેત્રો જણાવો. પૂર્વ પ્રાથમિક કક્ષાએ બાળકના રસના ક્ષેત્રો જણાવો. પ્રશ્ન 4, મોન્ટેસરી પદ્ધતિમાં ચર્ચવામાં આવેલ કોઈ પણ બે તત્વો વિશે ટૂંકમાં જણાવો. પ્રશ્ન 4, મોન્ટેસરી પદ્ધતિમાં ચર્ચવામાં આવેલ કોઈ પણ બે તત્વો વિશે ટૂંકમાં જણાવો. પ્રશ્ન 5, વિકાસના વિવિધ તબક્કાઓ પૈકી બાલ્યાવસ્થાનો શૈક્ષણિક ફલિતાર્થ ટૂંકમાં જણાવો. પ્રશ્ન 5, વિકાસના વિવિધ તબક્કાઓ પૈકી બાલ્યાવસ્થાનો શૈક્ષણિક ફલિતાર્થ ટૂંકમાં જણાવો. હવે આવે છે પ્રશ્ન 3. માગ્યા મુજબ ઉત્તર લખો. કુલ ગુણ 9 છે. દરેક પ્રશ્નના 3 ગુણ છે. પ્રશ્ન 1, ભાષા વિકાસ પર અસર કરતા પરિબળો જણાવો. ભાષા વિકાસ પર અસર કરતા પરિબળો જણાવો. આ બહુ અગત્યનો પ્રશ્ન છે. પ્રશ્ન 2, વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. પ્રશ્ન 2, વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. પ્રશ્ન 3, પૂર્વ ક્રિયાત્મક અવસ્થાના વિકાસના મુખ્ય લક્ષણો જણાવો. પ્રશ્ન 3, પૂર્વ ક્રિયાત્મક અવસ્થાના વિકાસના મુખ્ય લક્ષણો જણાવો. પ્રશ્ન 4, બાળકના સામાજિકરણના સંદર્ભો તરીકે કુટુંબ અને શાળાની ભૂમિકા સ્પષ્ટ કરો. બહુ અગત્યનો પ્રશ્ન છે આ. પ્રશ્ન 4, બાળકના સામાજિકરણના સંદર્ભો તરીકે કુટુંબ અને શાળાની ભૂમિકા સ્પષ્ટ કરો. પ્રશ્ન સવિસ્તાર ઉત્તર લખો. દરેકના 5 ગુણ છે. કુલ ગુણ 10 છે. પહેલો પ્રશ્ન છે, સામાજિકતાના વિકાસને અસર કરતા પરિબળો ચર્ચો. સામાજિકતાના વિકાસને અસર કરતા પરિબળો ચર્ચો. પ્રશ્ન 2, બાળકના વિકાસમાં શિક્ષકની ભૂમિકા ચર્ચો. બહુ અગત્યનો પ્રશ્ન. બાળકના વિકાસમાં શિક્ષકની ભૂમિકા ચર્ચો. પ્રશ્ન 3, પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અર્થ સ્પષ્ટ કરી પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો જણાવો. પ્રશ્ન 3, પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અર્થ સ્પષ્ટ કરી પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો જણાવો. આ પણ બહુ અગત્યનો પ્રશ્ન છે. તો આ સાથે કોર્સ 1A ના 35 ગુણના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ આપની સમક્ષ મેં રજૂ કર્યા છે. બહુ સરસ તૈયારી કરશો. બસ ટૂંક સમયમાં જ હવે રજૂ કરીએ છીએ કોર્સ 1B, એટલે આપણા 70 ગુણ પાકા. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે તલાટી નિરંજન ચેનલ પર. અને હવે આપણો વિડીયો કન્ટિન્યુ છે, પણ આ ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને વિડીયો તમારા પૂરતો ન રાખતા પણ બીજા તાલીમાર્થીઓને પણ આપજો. ક્યાંક આપણે એમને પણ મદદરૂપ બની શકીએ. મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા. આવો શરૂઆત કરીએ કોર્સ 1B ની મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સની. કોર્સ 1B મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ. પ્રશ્ન 1, એક વાક્યમાં ઉત્તર લખો. દરેકનો 1 ગુણ છે. કુલ ગુણ છે 8. પહેલો પ્રશ્ન છે, બેન્જામિન બ્લૂમે સમજાવેલ મૂલ્યાંકનની પ્રક્રિયામાં કઈ મુખ્ય 3 બાબતોનો સમાવેશ કર્યો હતો? પ્રશ્ન 1, બેન્જામિન બ્લૂમે સમજાવેલ મૂલ્યાંકન પ્રક્રિયામાં કઈ મુખ્ય 3 બાબતોનો સમાવેશ કર્યો હતો? પ્રશ્ન 2, શૈક્ષણિક મૂલ્યાંકનમાં કયા કયા મૂલ્યાંકનનો સમાવેશ થાય છે? પ્રશ્ન 2, શૈક્ષણિક મૂલ્યાંકનમાં કયા કયા
મૂલ્યાંકનનો સમાવેશ થાય છે? પ્રશ્ન 3, અનૌપચારિક મૂલ્યાંકન એટલે શું? પ્રશ્ન 3, અનૌપચારિક મૂલ્યાંકન એટલે શું? હવે પ્રશ્ન 4, સ્મૃતિ પ્રકારના પ્રશ્નોના પ્રકાર જણાવો. સ્મૃતિ પ્રકારના પ્રશ્નોના પ્રકાર જણાવો. પ્રશ્ન 5, મૌખિક કસોટી એટલે શું? પ્રશ્ન 5, મૌખિક કસોટી એટલે શું? પ્રશ્ન 6, 50% ગુણ્યા 50% પારંગતતાનું સ્તર શું સૂચવે છે? પ્રશ્ન 7, ધોરણ 3 થી 8 માં પત્રક એ કયા મૂલ્યાંકનનું પત્રક છે? પ્રશ્ન 8, SCE એટલે કે શાળાકીય સર્વગાહી મૂલ્યાંકનમાં પત્રક ઈ કયા પ્રકારનું મૂલ્યાંકન સૂચવે છે? અહીં પ્રશ્ન 1 ના 8 પ્રશ્નો થયા છે પૂરા. હવે જોઈએ પ્રશ્ન 2. માગ્યા મુજબ ઉત્તર લખો. દરેકના 2 ગુણ છે, કુલ ગુણ છે 8. પહેલો પ્રશ્ન છે, રચનાત્મક મૂલ્યાંકનની સંકલ્પના સ્પષ્ટ કરો. ફરીવાર કહું છું, પ્રશ્ન 1, રચનાત્મક મૂલ્યાંકનની સંકલ્પના સ્પષ્ટ કરો. 2, નિદાન અને ઉપચારની સંકલ્પના સ્પષ્ટ કરો. બહુ અગત્યનો પ્રશ્ન છે. પ્રશ્ન 2, નિદાન અને ઉપચારની સંકલ્પના સ્પષ્ટ કરો. પ્રશ્ન 3, નિબંધ પ્રકારના પ્રશ્નોનું સ્વરૂપ સ્પષ્ટ કરો. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આવા પ્રશ્નો પૂછાય છે. નિબંધ પ્રકારના પ્રશ્નોનું સ્વરૂપ સ્પષ્ટ કરો. પ્રશ્ન 4, તફાવતના 2 મુદ્દા લખો. લેખિત કસોટી અને ક્રિયાત્મક કસોટી. તફાવતના 2 મુદ્દા લખો. લેખિત કસોટી અને ક્રિયાત્મક કસોટી. પ્રશ્ન 5, શાળાકીય સર્વગાહી મૂલ્યાંકનની સંકલ્પના સ્પષ્ટ કરો. શાળાકીય સર્વગાહી મૂલ્યાંકનની સંકલ્પના SCE ની સંકલ્પના સ્પષ્ટ કરો. પ્રશ્ન 2 પૂરો થયો. પ્રશ્ન 3, દરેકના 3 ગુણ છે, કુલ ગુણ છે 9. માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રશ્ન 1, અધ્યયન માટેનું મૂલ્યાંકન અને અધ્યયનનું મૂલ્યાંકન. બહુ ખાસ સમજો, અધ્યયન માટેનું મૂલ્યાંકન અને અધ્યયનનું મૂલ્યાંકન સ્પષ્ટ કરો. પ્રશ્ન 2, સ્વ અધ્યયન કાર્યનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. સ્વ અધ્યયન કાર્યનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. પ્રશ્ન 3, ટૂંક જવાબી પ્રશ્નોના ફાયદા જણાવો. ટૂંક જવાબી પ્રશ્નોના ફાયદા જણાવો. પ્રશ્ન 4, શાળાકીય સર્વગાહી મૂલ્યાંકનની લાક્ષણિકતાઓ જણાવો. જો આ મુદ્દાને લગતા ઘણા બધા પ્રશ્નો છે, એટલે આને બહુ વધારે તમારે ફોકસ કરવાનું છે. શાળાકીય સર્વગાહી મૂલ્યાંકન એટલે કે SCE ની લાક્ષણિકતાઓ જણાવો. અને હવે કોર્સ 1 બનો આ અંતિમ પ્રશ્ન. પ્રશ્ન 4, સવિસ્તાર ઉત્તર લખો. સવિસ્તાર લખવાનું છે, ધ્યાન રાખજો. દરેકના 5 ગુણ છે, કુલ ગુણ છે 10. પ્રશ્ન 1, મૂલ્યાંકનની પ્રક્રિયાના સોપાનો જણાવી કોઈ પણ 2 સમજાવો. બહુ અગત્યનો પ્રશ્ન છે. મૂલ્યાંકનની પ્રક્રિયાના સોપાનો જણાવી કોઈ પણ 2 સમજાવો. પ્રશ્ન 2, પરિણામ પૃથ્થકરણ પત્રકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? પરિણામ પૃથ્થકરણ પત્રકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? અને છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 3, ધોરણ 1 અને ધોરણ 2 માં મૂલ્યાંકનમાં ધ્યાનમાં રાખવાની બાબતો તથા ધોરણ 3 અને ધોરણ 8 ના મૂલ્યાંકનમાં ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. ફરી રિપીટ કરું છું, પ્રશ્ન મોટો છે, બહુ જરૂરી છે. પ્રશ્ન 3, ધોરણ 1 અને ધોરણ 2 માં મૂલ્યાંકનમાં ધ્યાનમાં રાખવાની બાબતો તથા ધોરણ 3 અને ધોરણ 8 ના મૂલ્યાંકનમાં ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. તો અહીં કોર્સ 1 અને કોર્સ 2 ના મોસ્ટ IMP પ્રશ્નો થયા છે પૂરા. થોડા દિવસો પછી આપની પરીક્ષા ચાલુ થાય છે, એટલે કયા પ્રશ્નો પર વધારે ભાર આપવો, આ પહેલો જ વિડીયો છે. આના પછી પણ આ જ કોર્સના એટલે કે કોર્સ 1 અને 2 ના મોસ્ટ IMP પ્રશ્નો પાછા હું બીજા મૂકવાનો છું. એટલે મેક્સિમમ આ મોસ્ટ IMP પ્રશ્નો પર ફોકસ કરશો. બધું શેર કરવાનું છે, એવું નહીં કે મોસ્ટ IMP ને પકડીને બેસી રહીએ, પણ ફોકસ કરવું. ઘણી બધી પરીક્ષાઓમાં દરેક વર્ષોમાં પૂછાયેલા છે,
એટલે આપણને વધુ ઉપયોગી બની શકે. પરંતુ આપણે સમગ્ર પુસ્તક તૈયાર કરવાનું છે, કારણ કે પ્રશ્ન ગમે ત્યાંથી પૂછાઈ શકે. જ્યારે ગુજરાત ટોપ બનવું છે ત્યારે આપણે તૈયારી વ્યવસ્થિત કરીએ. આવો ડીએલએડમાં આ વખતે પહેલા વર્ષમાં ગુજરાત ટોપ બનીએ, માતા પિતાનું નામ રોશન કરીએ. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો અને જોતા રહેશો આપણા સૌની ચેનલ તલાટી નિરંજન. અને હા, ઇન્સ્ટાગ્રામ પર એન્કર તલાટી સર આ આઈડીને ફોલો જરૂર કરજો. મળીએ આ જ વિષયના નવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે. રજા લઉં છું. ધન્યવાદ. નમસ્કાર.